હોલિકા પર્વની સોમનાથ ટ્રસ્ટ દ્વારા વૈદિક હોલિકા દહન કરવામાં આવ્યું હતું। ટ્રસ્ટની ગૌશાળાના ગાયનું છાણ અને ગીર ગાયનું ઘી અને 7 પ્રકારના અનાજ અને કપૂર ઔષધિઓ વડે વૈદિક હોલિકા દહન કરવામાં આવ્યું હતું। સોમનાથના સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો દ્વારા 21 પ્રકારના આહુતિ દ્રવ્યોના થાળ અલંકૃત કરીને સોમનાથ મંદિરથી ઢોલ શરણાઈ અને ડમરૂના નાદ સાથે વૈદિક અર્પણ યાત્રા યોજવામાં આવી હતી। દેશના હજારો પરિવારોએ ઘર બેઠા પોતાના તરફથી સોમનાથ ખાતે હોલિકામાં આહુતિ દ્રવ્યો અર્પણ કરી લાઈવ દર્શન મેળવ્યા હતા। દેશભરમાં હોલિકા ઉત્સવ ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે અંધિકા સ્થાનોએ લાકડા દ્વારા હોલિકા દહન કરી ઉત્સવ ઉજવવામાં આવે છે। ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા ચોપાટી ગ્રાઉન્ડ પર વૈદિક હોલિકા દહનનું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રસ્ટની પાઠશાળાના ઋષિકુમારોએ ઢોલ શરણાઈ ડમરૂના નાદ સાથે 21 પ્રકારના आहुति द्रव्यों ने वैदिक समर्पण यात्रा योजी थी। સાથે મહેશ વાજા સોમનાથ। आज सोमनाथ ट्रस्ट के द्वारा वैदिक होलिका दहन किया गया, जिसमें हजारों परिवारों ने ऑनलाइन जुड़ के इसका लाभ लिया। उसके सिवा यहाँ पर लोग जो दर्शन करने के लिए दर्शनार्थी लोग आए थे और गांव के लोग थे, उन लोगों ने भी वैदिक होलिका दहन का लाभ लिया, जिसमें हजारों परिवारों ने इसमें जुड़कर उसका लाभ लिया। वैदिक होली में गाय के छाने से उपयोग किया गया, गाय के घी का उपयोग किया गया, तल वगैरह का उपयोग किया गया।